તો કેમ છો મારા વાલાઓ? ઝાડ તો તમે ઘણા બધા જોયા હશે અને ફળ પણ ઘણા જોયા છે. શું આ ફળ તમે જોયું છે મિત્રો? આ ફળ છે મારા ઘરની બાજુમાં લાગેલું ઝાડ. અમે એને ડાબલા બદામ કહીએ છીએ મિત્રો. આ જોઈ શકો છો કેટલી બધી બદામો લાગી છે. આની અંદર પણ ઘણી બધી નાની નાની બદામ હોય છે. જો તમને બતાવું છું પણ પહેલાં જોઈ લો કેવું છે આ મિત્રો. મજાનું લાગે છે નહીં? એકદમ જોરદાર. આ કેટલી બધી બદામો છે જોઈ મિત્રો. તમને પણ મજા આવશે. તો ચાલો બદામમાં શું શું આવે છે હું તમને બતાવું. બરાબર છે? આ મારું ફાર્મ હાઉસ છે. જુઓ ખેતર છે સરસ મજાનું. તો આ બદામો છે મિત્રો. આ દેખાય છે તમને? ચલો આને ખોલીને હું બતાવું. જુઓ મિત્રો, આ ખોલીને તમે જોઈ શકો છો કે કેટલી નાની નાની બદામોનો કેટલી બધી છે. એકમાં કેટલી બધી છે ગણાય છે તમારાથી? ગણીને બતાવો. અરે જોયું મિત્રો, ખોલી નાખી છે મેં. તો હવે તમે જુઓ એકના અંદર કેટલા બધા દાણા છે. 1 2 3 4 5 6 ગણાય છે તમારાથી? તો મિત્રો આ તમને ખોટું લાગતું હોય બરાબર છે તો આને હું કાપીને બતાવીશ. જો મિત્રો આ બંધ છે. હવે હું એને કાપીશ. બરાબર છે? જુઓ મિત્રો કેમ ખુલતું નથી. ખુલી જા. હા જુઓ મિત્રો નીકળીને બદામો. હવે સાચું છે કે ખોટું કોમેન્ટ કરજો. અને જુઓ મિત્રો આ જે બદામ છે ને આ બિયામાંથી મિત્રો આવી બદામ નીકળે છે. આવા બિયા. અને એ સરસ કેવું લાગ્યું? જોરદાર મિત્રો, સરસ દાણા છે. તો મિત્રો બધાને જય હિન્દ, જય ભારત. આ હરિભાઈનું ફાર્મ હાઉસ છે, હરિભાઈનું ઘર છે. ચલો મિત્રો મળીએ. ચલો મજા આવી. જય માતા.